બનાસકાંઠાની વધુ એક શાળાની તાળાબંધી કરવામાં આવી છે। સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, જ્યાં વધુ એક શાળાની તાળાબંધી કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લાની વધુ એક શાળાની તાળાબંધી કરાઈ, ત્યારે દિયોદરની ગોલવી પ્રાથમિક શાળાની ગામ લોકો દ્વારા તાળાબંધી કરવામાં આવી। આચાર્ય અને શિક્ષકની બદલી કરાતા ગ્રામજનો વિફર્યા, ત્યારે શાળાને તાળાબંધી કરવામાં આવી। અમારો શિક્ષક પાછો આપોની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। આચાર્ય શિક્ષકની બદલી કરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો, સાથે જ વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। સૌ ભણે સૌ આગળ વધેના નારા સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી પાયાનું શિક્ષણ મળી રહે એ માટેની ગોલવી ગામમાં જે આ બનાસકાંઠામાં આ ગોલવી ગામ છે, ગોલવી ગામના પ્રાથમિક શિક્ષકની બદલી થતાં ગામ લોકો એકઠા થયા છે અને તાળાબંધી કરી છે। વાત કરીએ અહીંના જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓની માંગ છે શું ભાઈ અત્યારે કેમ આંદોલન કરવામાં આવ્યું છે? તાળું મારી દેવામાં આવ્યું છે। હવે પછી સાહેબ ભાષણ વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકની માંગ કરી રહ્યા છે અને આ શિક્ષક રાબેતા મુજબ આ શિક્ષકને અહીંયા બોલી કયા મુદ્દાઓને લઈને તમે આજે આ રોષ ભરાયા છો? વિદ્યાર્થીઓનો ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યાની વાત વિદ્યાર્થીઓ કરીએ છીએ, ગામ લોકો અને જે પ્રકારે વાત કરીએ તો ગામ અમારા બીજા આચાર્ય છે એમને ગોળવી રાખવા જોઈએ અને આજુબાજુ આપણે બધા પૂછ્યો, બીજા છોકરા બધા ગોળવી શાળા ભણવા આજુબાજુ બનાવે બરોબર, અને શાળાનું પરિણામ 100% છે। મારા નાના બેન MBBSમાં આ શાળાની વિદ્યાર્થી બરોબર, એવા 2-3 છોકરા MBBSમાં છે આ શાળાને, એટલું શિક્ષણ સારું છે। એટલે અમારે બીજા ભાઈ આચાર્ય ગોળવીમાં જ રહેવા જોઈએ પ્રાઇવેટ સ્કૂલ બરોબર, ન કે અમે અમારા છોકરાનો LCM લઈ જાય છે, પણ એક LC શાળા નહીં રહેવા બારે માર ભણાવી। શું માંગ લઈને અમારી શાળામાં આ શિક્ષક જ્યારે ગોલવીમાં આચાર્ય તરીકે આવ્યા ત્યારથી ગોલવીનું શિક્ષણ સારું આવ્યું અને એનું પરિણામ લગભગ 90% પરિણામ આપવા મળ્યું। અને બારી જો અહીં ભણતા હતા એ લોકો બારી જ્યાં એક વિદ્યાર્થી બારી જ્યાં તાળાબંધી કરી એટલે એ બદલી કરવા માગણી છે। ક્યાંક ને ક્યાંક ગામ લોકોની માંગ છે, આમ તો મારા માનવા મુજબ કોઈ પણ રાજકીય શાળાની બહાર કોઈ પણ કારણ હોય એને શાળાની અંદર ન લાવવું જોઈએ, કારણ કે શાળાની અંદર 18 વર્ષના બાળકો ભણતા હોય છે, 18 વર્ષના શિક્ષકો નોકરી કરતા હોય છે અને ગામ લોકોને કોઈ પણ બહારનો પ્રશ્ન હોય તો એનો ઉપયોગ શાળાની અંદર ના કરવો જોઈએ, શાળાનું ભવિષ્ય ના બગડવું જોઈએ। અને દુદારસિંહ ફર્સ્ટ છેલ્લા 8 વર્ષથી અમારા ગામની અંદર તન મન અને ધનથી રાત દિવસ અહીંયા મહેનત કરતા હતા। બાળકોનું ભવિષ્ય બહુ સુધાર્યું। હરેક ઘરે બાળકો હાલ એટલા બધા તેજસ્વી બન્યા છે કે ના પૂછો વાત। આજુબાજુના 20 ગામના લોકોના 10-10 કિલોમીટરથી બાળકોને અહીંયા મૂકવા આવે છે, આજુબાજુ ધણસોલ, કોતરવાડા, થરાદ, ડાબુ આજુબાજુથી બધેથી। એટલે મારું માનવું છે કે ગામ લોકો એક સંપ થઈ અને આ શિક્ષકની બદલી ન થાય એના માટે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ। અને જો આ શિક્ષકની બદલી થશે તો આ આવતારો આંદોલન ઉગ્ર બનશે અને અમે અમારા બાળકોનું અહીંથી એલસી લઈ અને બીજી શાળામાં મોકલી દઈશું। શાળાનું કેટલું મહેકમ છે શિક્ષકોનું? મહેકમ તો છે ભાઈ, આપણે શાળાનું વિષય નથી, પણ શિક્ષણ સારું છે, કોઈ જાતની હાલ તકલીફ છે નહીં। હા, છોકરા રેડી ભણે છે, બીજી આપણી માહિતી। તો જે પ્રકારે અન્ય વ્યક્તિ સાથે વાત કરીએ, અહીંયા જે આંદોલન કરી રહ્યા છો ક્યાંક ને ક્યાંક શાળાને તાળાબંધી કરવામાં આવે છે, આ તાળાબંધી કરવાનું કારણ શું અને કેટલું આ શાળાનું મહેકમ છે, કેટલા શિક્ષકો છે અને કેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા? એ તો સાહેબ મને ખબર નથી, મને એટલું લોકડાઉન એમાં અમારી બીબલી હોશિયાર બહુ ભણી કે એ કશું આવડતું નતું। દુધારસિંહે એનું શિક્ષણ સારું છે, દુધારસિંહ અમારે જોઈ
બીજું તો આપણને લોબુ ખબર નહીં પડે. તો જે પ્રકારે અહીંયા જે આ દિયોદરનું ગોલવી ગામ છે, ગોલવી ગામના અંદર જે શિક્ષકોની ઘટ હોય એવી વાત છે, પણ ક્યાંક ને ક્યાંક એના સ્થાનિક વ્યક્તિ છે કેટલું મહેનત છે શાળાના અંદર, કેટલા વિદ્યાર્થીઓ છે? હવે ઓમ જોવા જો તો જે આ શિક્ષક દુદરસિંહ અમારી શાળામાં જ્યારથી હાજર કેટલા થયા શિક્ષકોની ઘટ છે અને આજની તારીખમાં 3 શિક્ષકોની તો પહેલા પ્રથમ તો ઘટ છે, બરાબર, 10ની જગ્યાએ 7 છે. બીજા નંબરમાં જોવા જો તો આ તારે દુદારસિંહ અમારી શાળામાં આચાર્ય તરીકે ચાર્જ સંભાળ્યો એ વખતે એમના સગા કાકા કુંવરસિંહભાઈની ગાડી ભાઈ બસ ભરી અને લવાણા શાળામાં છોકરાઓ થતા હતા. અહીંયાથી 50 થી 55 છોકરા, એ છોકરા લવાણા બંધ કરી અને આ શાળામાં બધા એમના કાકાની ગાડી બંધ કરી અને આ શાળામાં બધા શિક્ષણ સારું ભાળી અને બધાએ લવાણા લાવવાનું પ્રાઇવેટમાં બંધ કરી અને અહીંયા દાખલ થયા. અને અહીંયા દાખલ થયા પછી 4 વર્ષમાં અમારી શાળામાંથી અમુક છોકરાઓ જે નિશાળ કોઈ દિવસ જોઈ નથી એમની ઘરે જઈને આ માસ્તરે નિશાળમાં છોકરાને લાવીને શિક્ષણ આપ્યું છે અને શિક્ષણ પ્રત્યે ખૂબ સારો છે. ઓમે સ્વાધ્યાયી છે, નીડર છે અને સરળ સ્વભાવનો છે. આ બધો કોઈ કાવતરો કર્યો છે કોઈ કે એમના અમુક અંગત સ્વાર્થ ખાતર આ શિક્ષકને બદલી કરવામાં આવી છે. તો અમારી આખા ગામજનોની માગ છે કે અમારે આ શિક્ષક સિવાય બીજો શિક્ષક શાળામાં અમે આવવા દેવાના નથી. અને ઉપર થઈ અને જો આ શાળામાં બીજો શિક્ષક દાખલ થશે તો અમારા બાળકોની એલસી લઈને અમે બીજે ગમે ત્યાં ભણવા મૂકશે. બાકી આ શાળામાં અમે અમારા બાળકોને ભણવા મૂકશે અમે. જ્યાં સુધી શિક્ષકનો નિર્ણય ના આવે ત્યાં સુધી આ શાળાનો તાળો અમે ખોલવા દેવાના નથી. જય હિન્દ. તો વાત કરીએ આ દિયોદરના આ ગોલવી ગામના જે ગામ લોકો અને વિદ્યાર્થીઓ પણ ક્યાંક ને ક્યાંક આ શિક્ષકની બદલી થતાં ક્યાંક ને ક્યાંક કચવાટ અનુભવી રહ્યા છે. જે પ્રકારે આ શિક્ષક આ શાળામાં પરત ફરે એવી માંગ લઈને ગામ લોકો અડગ બન્યા છે. કિશોર નાયક, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. આચાર્ય શ્રીપતિ હાલ કાર્યરત અને એમનો 4/8/2025ના કોઈક નોટિસ આપેલી હતી ટીટીઓ સાહેબે અને એના આધારે કોઈક બદલી થયેલી છે. પણ સંપૂર્ણ વાતથી હું અજાણ છું, મને કંઈ ખબર છે નહીં. ગઈકાલે એમને છૂટા કરેલ છે અને એના વિરુદ્ધમાં ગામ લોકોએ બાળકોને શાળાની બહાર લઈ જઈ અને તાળાબંધી કરી છે. શાળામાં કેટલું મહેકમ છે અને કેટલા વિદ્યાર્થીઓ છે? હાલ 327 બાળકો છે. ધોરણ 1 થી 8 ચાલે છે. 10 + 1નું મહેકમ છે. 10 શિક્ષકો અને 1 એસ્ટાટ આચાર્ય. એસ્ટાટ આચાર્ય હાલમાં કાર્યરત નથી. ધોરણ 1 થી 5માં 1 ખાલી જગ્યા છે અને 6 થી 8માં 2 ખાલી જગ્યાઓ છે. એક શિક્ષક છોટાઉદેપુરથી આવવાના છે પણ હજી હાજર થયેલ નથી. એ સર ગામ લોકોનો પ્રશ્ન છે, એ બાબતે હું જવાબ ના આપી શકું. કચેરી જે અમને ઉપરની કચેરી જે આદેશ મળશે એ પ્રમાણે અમે નિર્ણય લઈશું. આ બાબતને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે? હા, મેં અમારા સેન્ટર શાળા ચીપડા અને ટીપી ઓફિસ દીધો ખાતે જાણ કરીશ. શું નામ આપનું? કાંતિલાલ પુરોહિત. શું ઉદ્દેશ છે? હું આચાર્ય સાહેબના પછીના શ્રેયાંશ શિક્ષકમાં આવું છું.